હેલો એવરીવન, કેમ છો બધા? યસ, આપણા સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12માં આપણા જેટલા પણ ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ છે, ઇવન ઇટ ઇઝ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમમાં કોઈ બી સ્ટુડન્ટ્સ આજે ભણી રહ્યો છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી રહ્યો છું. યસ, તમે જોઈ રહ્યા છો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કેટલાય દિવસથી બધા રાહ જોઈ રહ્યા હતા કે સર ક્યારે તમે બ્લુપ્રિન્ટ અપલોડ કરો છો, ક્યારે તમે અમારે પ્લાન આપો છો. એ બધી જ વસ્તુ અત્યારે વિડીયોમાં લઈને આવી રહ્યો છું. તો ચાલો આગળ જઈએ. આપણા નવા આ વર્ષની નવી ડિલીટેડ સિલેબસ પ્રમાણે 2023 અને 24 પ્રમાણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ મીડિયમ યોર ગુજરાતી મીડિયમ કોઈ બી સ્ટુડન્ટ્સ અત્યારે 12 સાયન્સમાં મેથ્સ સબ્જેક્ટ લઈ રહ્યો છે એના માટેનો માસ્ટર પ્લાન, એના માટેની નવી બ્લુપ્રિન્ટ અને એના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાનિંગ લઈને આવી રહ્યો છું. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ યાદ રાખો કે હવે તમારું ટોટલ 3 મંથ્સ ફ્રોમ 1st જાન્યુઆરી ટુ 31st માર્ચ 3 મંથની આ ટોટલી પ્રિપેરેશન તમારું અત્યારે હવે વર્કઆઉટ થવાનું છે. અત્યારે પર્ટિક્યુલરલી હું મેથ્સ સબ્જેક્ટ માટે તમને આખો પ્લાન આપી રહ્યો છું. સમજી લેજો ધ્યાનથી. હવે પછીનો જે કંઈ કન્ટેન્ટ આવશે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાગે તો નોટ પેન લઈને બેસજો. જે કંઈ હું પ્લાનિંગ આપું તમને મંથ વાઇઝ કે ડે વાઇઝ આપું એ તમારે લખી રાખવું પડશે અને એ પ્રમાણે તમારું પ્લાનિંગ કરશો તો ડેફિનેટલી મિનિમમ 70 to 100 માર્ક્સ સુધી you can achieve your score. Okay, so first of all ટાઈમ બહુ નહીં લઈએ. નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે શું છે આ વખતે? યસ, તો 2024 બ્લુપ્રિન્ટમાં યસ ધીસ ઇઝ ઇંગ્લિશ મીડિયમના આપણા ચેપ્ટર્સ, આ બાજુ ગુજરાતી મીડિયમના ચેપ્ટર્સ છે. આ વખતની બ્લુપ્રિન્ટમાં જે કોરોના ટાઈમમાં જે બ્લુપ્રિન્ટ આવી હતી એની એ જ રિપીટ કરી દીધી છે. ટોટલી તમારે જનરલ ઓપ્શન સાથે કામ કરવાનું છે, બટ પાર્ટ એમાં કોઈ જ ઓપ્શન નથી. યસ, આઈ થિંક આ તો બધાને ખબર જ છે કે એમસીક્યુ સિસ્ટમ છે. ફર્સ્ટ પાર્ટ તમારો એમસીક્યુ છે, નથિંગ ટુ વરી. બટ જે સેકન્ડ પાર્ટ છે, જે સબ્જેક્ટિવ પાર્ટ છે, જે આપણે લખવાનું છે, જેમાં સપ્લિમેન્ટરી સાથે કામ કરવાનું છે, દેટ આર 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં હવે આની પહેલા જે ઇન્ટરનલ ઓપ્શન્સ આપતા હતા, ઇન્ટરનલ ઓપ્શન્સ હવે કેન્સલ થઈ ગયા છે, એના બદલે જનરલ ઓપ્શન્સ છે. સો ચાલો ઇન્ક્લુડ આની અંદર શું છે એ તમને હવે હું સમજાવું છું. યસ, these are the 13 chapters. આપણા 13 ચેપ્ટર્સ છે. રિલેશન, ફંક્શન, ઇન્વર્સ, ટ્રિગ્નોમેટ્રી, મેટ્રાઇસિસ, ડિટર્મિનન્ટ, ચેપ્ટર 5, 6, 7, 8, 9, 10, 11, 12, 3D જ્યોમેટ્રી, LPP એન્ડ પ્રોબેબિલિટી. એવું ને એવું જ ગુજરાતીના આપણા ચેપ્ટર્સ છે. સંબંધ વિધેય, ત્રિકોણમિતિય, પ્રતિવિધેયો, શ્રેણિક, નિશ્ચાયક, બધું જ સંભાવના સુધીના ચેપ્ટર્સ છે. This is your first part. ઓકે, આ જે છે એ તમારો એમસીક્યુ સિસ્ટમ છે. એમસીક્યુ સિસ્ટમમાં 3 4 4 4 4 4 4 એવી રીતે 8 3 4 6 3 2 2 સમથિંગ એવી રીતે બધા નંબર્સ આપેલા છે. એનો મિનિંગ કે રિલેશન ફંક્શન સંબંધ વિધેયમાંથી 3 જ એમસીક્યુ આવશે. ત્રિકોણમિતિ પ્રતિવિધેયોમાંથી એટલે કે ઇન્વર્સ ટ્રિગ્નોમાંથી 4 એમસીક્યુ, 4 આમાંથી 4 કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિબિલિટી, દેટ ઇઝ સાતત્ય અને વિકલનીય એટલે કે એના 3 એમસીક્યુ આવશે. વિકલિતના ઉપયોગો, ઇન્ટિગ્રેશન એપ્લિકેશન, ડિફરન્શિયલ ઇક્વેશન જેને તમે વિકલ સમીકરણ કહો છો, વેક્ટર એલ્જેબ્રા, 3D જ્યોમેટ્રી જેને તમે સદિશ બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ કહો છો, સુરેખ આયોજન દેટ ઇઝ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ અને સંભાવના. એમસીક્યુ અત્યારે તમારે આવી રીતે જે લાસ્ટ ટાઈમ હતું એ જ પેટર્ન સાથે તમારે એમસીક્યુઝ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. બટ પાર્ટ બીમાં હવે તમે ધ્યાનથી જુઓ, there are 12 questions. તમારે ટોટલ 12 ક્વેશ્ચન્સ આવશે. એ 12માંથી ઓનલી 8 અટેમ્પ્ટ કરવાના છે. એવી રીતે 9 ક્વેશ્ચન્સ 3 માર્ક્સના હશે, એમાંથી ઓનલી 6 અટેમ્પ્ટ કરવાના એટલે કે 6 જ પ્રશ્નોને આપણે લખવાના છે. એવી રીતે 6 માંથી કોઈ પણ 4 લખવાના રહેશે. પહેલી એક વાત કરી દઉં ખાસ કે જે તમે ફર્સ્ટ 8 અટેમ્પ્ટ કરશો એ જ કાઉન્ટ થશે. આમાં ઘણીવાર સ્ટુડન્ટ્સ બહુ જ થાપ ખાઈ જાય છે. ઘણા ટીચર્સ પણ એવી રીતે મિસલીડિંગ કરતા હોય છે કે તમે 12 ક્વેશ્ચન્સ છે તો 12માંથી 8 કરો ને બાકીના 4 પણ તમારે લખી દેવાના. અડધા લખશો તો જે સારા હશે માર્ક્સ આવી જશે, એવું નહીં થાય. ગુજરાત બોર્ડનું પેપર ચેકિંગમાં જે તમે પહેલા 8 ક્વેશ્ચન્સ લેશો એ જ તમારે કામ કરવાનું છે. મીન્સ કે એ જ તમારો કાઉન્ટેબલ થશે. એવી રીતે જે પહેલા 6 તમે કાઉન્ટ કરશો, મીન્સ કે જે પહેલા 6 તમે તમારી સપ્લિમેન્ટરીમાં લખવામાં કામ કરશો એ જ તમારા કાઉન્ટ થશે. એવી રીતે 4 ક્વેશ્ચન્સ પણ કાઉન્ટ થશે. એવું નહીં થાય કે 2 ક્વેશ્ચન્સ મેં અડધા લખ્યા તો એના અડધા માર્ક્સ આવે, એવું ક્યારેય પોસિબલ નથી. બહુ જ ઇઝી વેમાં, બહુ જ સારી ટેકનિક સાથે આ વખતે તમને ગુજરાત બોર્ડ પેપર્સ કાઢવાના છે. કોઈ જ એમાં ડાઉટ નથી કે આપણો રેશિયો 70 માર્ક્સથી નીચે જાય. ઓકે,
હવે થોડુંક ડિટેલમાં જઈએ તો તમે અહીંયા થોડુંક જોઈ શકો છો કે કયા ચેપ્ટર્સ પર વધારે પ્રિપેરેશન કરી શકાય. જો કે મારો પ્લાનિંગ તો એવું છે, તમારી જોડે ફૂલ પ્લાનિંગ ડેઝ છે, ફૂલ ડેઝ છે, ઇવન ગુજરાત બોર્ડ વખતે પણ આપણને રજાઓ મળે છે, તો શું કરવા કટઆઉટ કરીને ઓલરેડી ગુજરાત બોર્ડે તો ડિલીટ કરીને આપ્યું છે ને એમાં પણ ફરીથી ડિલીટ કરશો તો કોઈ ફાયદો નથી, કેમ કે તમારે MCQsમાં કોઈ જ વસ્તુ ડિલીટ નથી. સેકન્ડ થિંગ, ગુજકેટ આગળ આવશે, એમાં પણ કઈ જ વસ્તુ ડિલીટ નથી. જે ઓલરેડી ગુજરાત બોર્ડે ડિલીટ કરેલું છું એટલું જ છે. તો મારો તો ફર્સ્ટ ટ્રાય એવો છે, જો કોઈ સ્ટુડન્ટ્સને સારામાં સારો ટાર્ગેટ સ્કોર કરવો છે તો હવે જે તમને સિલેબસ આપ્યો છે એમાંથી કંઈ કટ નહીં કરો. યસ, હા, કટ કરવા કરતાં હું બીજો વર્ડ બોલું છું કે એ કટ કરવા કરતાં તમે ઇમ્પોર્ટન્સ વધારે આપી શકો છો. નાઉ માય વર્ડ ઇઝ ધેટ. ઘણીવાર ઘણા ટીચર્સ બોલી જાય છે કે આ છોડી દો, આ છોડી દો, આ કરી દો, આ કરી દો. નહીં, એ મોસ્ટ IMB વાળી ટેકનિક હવે ગુજરાત બોર્ડમાં કામમાં નહીં લાગે, કેમ કે હવે આપણી જનરેશન બદલાય છે, પેપર સિસ્ટમ, પેપરની લેવલ પણ બધું બદલાઈ ગયું છે. આ યાદ રાખજો ખાસ કરીને. એટલે કોઈ વસ્તુ છોડવાની છે, જે છોડવાનું હતું એ તો આપણને આપી દીધેલું છે ગુજરાત બોર્ડે. હવે એમાં પાછું છોડવાનું છે એવું નહીં કહું હું. જે વસ્તુ હાયર પ્રાયોરિટીમાં છે, હાઈએસ્ટ પ્રાયોરિટીમાં છે એ તમે ખાસ ધ્યાન રાખો. તો 2 માર્ક્સના જે સમ્સ છે એમાંથી તમારે 8 અટેમ્પ્ટ કરવા છે. તો અકોર્ડિંગ ટુ મી, જો હું સ્ટુડન્ટ હોઉં અને મારે મિનિમમ 70 માર્ક્સ લાવવા છે તો મિનિમમ 70 માટે શું ટાર્ગેટ કરી શકાય, કેટલા ચેપ્ટર્સને વધારે ફોકસ કરો. કોઈ એવું નહીં કહું કે આ ચેપ્ટર છોડી દો, બટ તમે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીને તમે વધારે ફોકસ કરો. યસ, કન્ટિન્યુટી, ડિફરન્શિબિલિટી, ઇન્ટિગ્રેશન તો કરવું જ પડશે, કેમ કે ક્યાંય ઇન્ટિગ્રેશન સ્ટોપ કરેલું નથી, બધી જ જગ્યાએ ઇન્ટિગ્રેશન આવવાનું છે. અને ફ્યુચર પર્સપેક્ટિવ પણ હું કહું છું કે ફ્યુચરમાં અત્યારે જો ઇન્ટિગ્રેશન કરેલું હશે તો નેક્સ્ટ હાયર સ્ટડીઝમાં પણ તમને વાંધો નહીં આવે. સંકલનના ઉપયોગો કદાચ સેકન્ડ પ્રાયોરિટીમાં તમે રાખી શકો છો. વિકલ સમીકરણ ઇઝી છે, જેના ડાયરેક્ટ ક્વેશ્ચન્સ છે, એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશન્સ યુ કેન ડુ. વેક્ટર એલ્જેબ્રા, સો આપણે 8 એટેમ્પ્ટ્સ કરવા છે. 2 + 1, 3 + 1, 4 + 1, 5 + 1, 6. આના તમે બંનેમાંથી એક કરો તોય વાંધો નહીં. પ્રોબેબિલિટીના પણ ઇઝી સમ્સ હોય છે, એક સમ્સ તમે લઈ શકો છો. 5-10 મિનિટ જે તમને રીડિંગ માટે આપે છે, રીડિંગમાં તમારે નક્કી કરી લેવાનું કે મારે કયા 8 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના છે. રાઇટિંગ ચાલુ કરો ત્યારે વિચારવાનું નહીં કે મારે પછી હવે આ કરું છું કે આ કરું છું. ટિક માર્ક મારી દો, મારે આટલા કરવા છે. ક્વેશ્ચનનું લેવલ ચેક કરો અને લેવલ પરથી તમારે ટિક માર્ક કરી દેવાનું કે મારે 8 ક્વેશ્ચન્સ પહેલાં અટેમ્પ્ટ કરી દેવા છે. ઓકે, સો this just like that. કદાચ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન ગ્રાફ સિસ્ટમ છે, 11th સ્ટેન્ડર્ડનું ઘણું બધું રિપીટ થાય છે. એમાં પોઈન્ટ્સ લેવાના, કોર્ડિનેટ જ્યોમેટ્રી ક્રિએટ કરવી, સ્કેચ કરવાનો. કદાચ ક્યાંક કોઈકને ઇશ્યુ આવતો હોય તો એ સેકન્ડ કે થર્ડ પ્રાયોરિટીમાં તમે રાખી શકો છો. ફર્સ્ટ પ્રાયોરિટીમાં યુ કેન ડુ ધીસ. હવે 3 માર્ક્સના ક્વેશ્ચન્સમાં છે, તો 3 માર્ક્સના ક્વેશ્ચન્સમાં જુઓ તમે, રિલેશન એન્ડ ફંક્શનનો એક જ ક્વેશ્ચન 3 માર્ક્સમાં છે. તો કદાચ એને ફર્સ્ટ પ્રાયોરિટી ના આપો તો ચાલે, કેમ કે મેં પણ જ્યારે ફર્સ્ટ ચેપ્ટર જ્યારે અહીંયા તમને વન શોટ વિડીયો કે એમાં આપ્યું છે ત્યારે પણ કીધું હતું કે ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ છે. ઘણા સ્ટુડન્ટ્સને એમાં મજા આવે ના આવે એવું પણ હોઈ શકે છે. બીજા બધા જગ્યાએ તમને ફર્સ્ટ ચેપ્ટર 1 જૂનમાં જ ચલાવી દે છે, પણ હું ઘણા બધા ટાઈમ પછી ચલાવું છું એટલા માટે થઈને. સો તમે શ્રેણિક એટલે કે ડિટર્મિનન્ટ મેટ્રાઇસિસ તમે છોડી નહીં શકો. ઓકે, હા, યસ, કન્ટિન્યુટી, ડિફરન્શિયબિલિટી પણ ના છોડી શકાય. યસ, ડિફરન્શિયલ ઇક્વેશન તમારે 6 ક્વેશ્ચન કરવા છે તો આમાં પણ કોઈ વાંધો નથી આવે. વેક્ટર એલ્જેબ્રા, 3D જ્યોમેટ્રીમાંથી પણ તમે કોઈ એક લઈ શકો, 1 2 3 4 5. અને પ્રોબેબિલિટી અહીંયા કરો છો તો હું માની શકું ત્યાં પ્રોબેબિલિટીમાં ટોટલ 3 જ ટોપિક છે હવે, જે તમારું કન્ડિશનલ પ્રોબેબિલિટી, શરતી સંભાવના, મલ્ટિપ્લિકેશન રૂલ, ગુણાકારનો નિયમ અને બેઝ થિયરમ, આ 3 જ ટોપિક છે. તો હું માની શકું ત્યાં અહીંયા તમારું બેઝ થિયરમ રિલેટેડ જે મોટો સમ છે એ આવી શકે. કદાચ બેઝ થિયરમમાં ઇશ્યુ આવે તો તમે આ 6 પણ કરી શકો છો. ઓકે, બધી વસ્તુ પ્લાન બીમાં રાખી શકાય છે, બટ ફર્સ્ટ પ્રાયોરિટીમાં યુ કેન ડુ ધીસ. ઓકે, 4 માર્ક્સના ક્વેશ્ચન્સમાં શ્રેણિક અને નિશ્ચાયકમાંથી એક છે, પણ લગભગ જે તમારી સેમ્પલ પેપરને બ્લુપ્રિન્ટ આપે છે એમાં બંને મેટ્રિક્સના છે, કેમ કે જે તમારું મેટ્રિક્સનું ચેપ્ટર છે એ હાફ પોર્શન ડિટર્મિનન્ટના 4th ચેપ્ટરમાં પણ કવર થઈ જાય છે. સો દેટ મીન્સ કે બંને સમ્સ, કેમ કે ડિટર્મિનન્ટમાં મોટો સમ્સ 4 માર્ક્સનો પૂછવા જેવું કંઈ છે જ નહીં. એરિયા ઓફ ટ્રાયંગલ પૂછશે કે પછી ડિટર્મિનન્ટનું એવેલ્યુએશન, નિશ્ચાયકનું સાદું રૂપ આપો એવું તો કોઈ પૂછવાનું છે નહીં. અને પ્રોપર્ટીઝ તો નીકળી ગઈ છે, તો પછી શું કરવા, એમાંથી કોઈ મોટો ક્વેશ્ચન્સ આવે. એટલે બંને ક્વેશ્ચન્સ ટોટલી હું કહું તો એ મેટ્રિક્સના જ હશે. યસ, એન્ડ
એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ જો તમે એના મોટા મોટા ક્વેશ્ચન્સ જો લખીને રેડી કરો તો પણ કરી શકો છો. એના બદલે તમે 5th ચેપ્ટરને પકડો તો પણ વાંધો નથી. ઇન્ટિગ્રેશન્સ, યસ, યુ મસ્ટ ડુ ઇટ. 4 માર્ક્સના સમ્સ જે હેવી સમ્સ છે એટલા પકડીને તમે ટેક્સ્ટબુકના પહેલાં સોલ્વ કરો, પછી એક્સ્ટ્રા સોલ્વ કરો, લગભગ વાંધો નહીં આવે. એન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો હું માનું ત્યાં સુધી આ 2 તો છોડાય જ નહીં. પછી તમે માની લો કે કદાચ ઇન્ટિગ્રેશન ડિફિકલ્ટ આવી ગયું, માની લો કે તમારું ઇન્ટિગ્રેશનનો સમ બહુ જ બહારનો આવી ગયો, તો આપણે પછી ચેપ્ટર 5 અને 6માંથી એક ઓપ્શન્સ લઈ લો તો પણ ચાલે. અને ડિફરન્શિયલ ઇક્વેશન જે તમારું 9th ચેપ્ટર છે એ ઇઝી આવશે. ડિપેન્ડ છે, જો ઇન્ટિગ્રેશનનો સમ ડિફિકલ્ટ આવે તો ડિફરન્શિયલ ઇક્વેશન એટલો બધો ડિફિકલ્ટ નહીં આવે, અકોર્ડિંગ ટુ મી. આટલા વર્ષોનું એક્સપિરિયન્સ સાથે કહું છું. તો તમે એ 4 સમ્સ તમે હાઈએસ્ટ પ્રાયોરિટી પર ટીક કરી શકો છો. સો ટોટલ તમે જુઓ તો 27 ક્વેશ્ચન્સ થાય, એમાંથી 18 એટલે કે 12 + 9 + 6, યસ, ઓકે, સોરી 8 + 6 + 4, 18 ક્વેશ્ચન્સ જ અટેમ્પ્ટ કરવાના છે અને સબ્જેક્ટિવમાં તમે 50 આઉટ ઓફ 50 લાવી શકો છો. અત્યારે જે કોઈ વિડીયો જોઈ રહ્યા છે એ બધા જ વેરાયટીઝના સ્ટુડન્ટ્સ અત્યારે જોતા હશે. કોઈ 40 માર્ક્સવાળો, કોઈ 50, 60, 70, 90 કે 100 માર્ક્સવાળો પણ હશે. એટલે એ રીતે હું જનરલ તમને આખો પ્લાનિંગ આપી રહ્યો છું. તો ખાસ MCQ એન્ડ નેક્સ્ટ ઇઝ સબ્જેક્ટિવ પાર્ટ. ઓકે, ધીસ ઇઝ અવર બ્લુપ્રિન્ટ. હો, નાઉ ધ એકચ્યુઅલી વોટ ઇઝ ધ માસ્ટર પ્લાન. શું મારે હું અત્યારે જો 12th સ્ટેન્ડર્ડમાં હોઉં તો હું કેવી રીતે પ્રિપેર કરું? યસ, હું જ મારો તમને પ્લાન આપું તો તમારે સમજી જવાનું કે આ રીતે કરીએ તો તમારો મિનિમમ 70 ટુ મેક્સિમમ 100. હું ચેલેન્જ માનીને કહું છું, 70થી ઓછા માર્ક્સ, 70થી ઓછા માર્ક્સ પોસિબલ જ નથી મેથ્સમાં આ વખતે. કેમ કે ઘણું બધું રિડ્યુસ કરી દીધું છે, ઘણો બધો સિલેબસ હવે ફિનિશ બી થઈ ગયો છે. લગભગ ડિસેમ્બર સુધી તો લગભગ ઘણાના સિલેબસ પણ કમ્પ્લીટ થઈ ગયા હશે અને હવે 3-4 મહિના તો ટોટલી બધા રિવિઝન્સ અને રાઇટિંગ પાછળ જ પડ્યા છે. તો હું માનું ત્યાં સુધી 70થી નીચે કોઈ બી નહીં થાય. કોઈ એટલે કોઈ નહીં. કદાચ તમે છેલ્લા 2 મહિના બી પ્રિપેરેશન કરશો હવે જોર દઈને તો પણ 70થી ઓછા આવે નથી. તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરો. કોઈ બી પેપરમાં કદાચ હું બહુ માનીને કદાચ તમે કરો તો 30%નું ક્યાંક ટ્વિસ્ટિંગ હોય. તો 30% એટલે તમે 15 માર્ક્સનું સબ્જેક્ટિવમાં ગણો અને 15 માર્ક્સનું ઓબ્જેક્ટિવમાં એટલે કે MCQમાં કરો તો 35 માર્ક્સ મિનિમમ તમે MCQમાં લાવી શકો છો અને 35 માર્ક્સ તમે સબ્જેક્ટિવમાં લાવી શકો છો. એટલા માટે 70 માર્ક્સ થાય છે. બાકી તો તમારી રેન્જ છે 100 સુધી બી તમે 100 આઉટ ઓફ 100 લાવી શકો છો. સો નાઉ વોટ ઇઝ ધ પ્લાન? 3 months, યસ, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. હવે તમે અહીંયા જોઈ શકો છો, યસ, ઓકે. સો હવે એક્ઝેક્ટલી આ 3 મંથમાં મારે કરવું શું? પર્ટિક્યુલરલી મેથ્સ સ્ટુડન્ટ્સ, કોઈ બી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, એ બંને માટે કોમન અત્યારે બોલી રહ્યો છું. અત્યારે તમે આજે 1st જાન્યુઆરી થઈ છે, તમે માની લો તો 1st જાન્યુઆરી ટુ એને તમે 2 પાર્ટ પાડો. લગભગ અહીંયા એન્ડ ઓફ ધ જાન્યુઆરી બધાની સ્કૂલ્સ પ્રિલિમ્સ એક્ઝામ્સ, જેને તમે ફર્સ્ટ પ્રી બોર્ડ એક્ઝામ્સ એવું પણ બધા સ્કૂલ્સ નામ આપે છે. તો એ પ્રિલિમ્સ એક્ઝામ આઈ થિંક એન્ડ ઓફ ધ જાન્યુઆરીમાં એટલે કે 26 જાન્યુઆરી પછી જે આપણને ગુજરાત બોર્ડ તરફથી, ગાંધીનગર તરફથી જે માર્કિંગ કેલેન્ડર આવ્યું છે એ પ્રમાણે લાસ્ટ વીકમાં તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે. તો જાન્યુઆરી મંથને આ 15 ડેઝમાં તમે પાર્ટ પાડી લો. યસ, ફર્સ્ટ 15 ડેઝ એટલે કે ઉત્તરાયણ સુધી. યસ, ઉત્તરાયણ મનાવવાની છે કે નથી મનાવવાની, જો કોન્ફિડન્સ સાથે કામ કરવું છે તો મનાવી લેવાશે. તો 14-15 સુધી હું જસ્ટ સજેસ્ટ કરું છું, હું અહીંયા ઓફલાઈન ક્લાસીસમાં પણ સજેસ્ટ કરું છું, પાર્ટ 2, ઓનલી પાર્ટ 2 પર ફોકસ કરો. સર રીઝન કેમ પાર્ટ 2? તો એક વસ્તુ સમજો, આઈ થિંક હું માનું ત્યાં સુધી એપ્રિલ મે અરાઉન્ડ તમારું ફર્સ્ટ સિઝન જે તમે ફર્સ્ટ પાર્ટ સ્ટાર્ટ કર્યો હશે તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, બહુ તો ઓક્ટોબરમાં કોઈની એક્ઝામ હોય, પણ સપ્ટેમ્બર હું તો 5 to 5.5 months, 5.5 મહિના સુધી તમે પાર્ટ 1 ને જ ક્લિયર કર્યું છે. એમ આઈ રાઈટ? યસ. અને સપ્ટેમ્બર પછી એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 કે 3.5 મહિના જેટલું તમે હોય, કદાચ કોઈને પાર્ટ 2 વહેલું સ્ટાર્ટ થઈ ગયું યા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં, પણ હું માનું ત્યાં સુધી રેશિયો જે તમે છે એ પાર્ટ 1નો વધારે છે, તમે એટલો ટાઈમ વધારે આપ્યો છે. પાર્ટ 2 કમ્પેરેટિવલી થોડો ડિફિકલ્ટ છે. પાર્ટ 1ના હિસાબે પાર્ટ 2માં તમે જાઓ તો ઘણા ચેપ્ટર્સ ડિફિકલ્ટ છે અને સબ્જેક્ટિવમાં પણ એનું વેટેજ વધારે છે અને ઇન્ટિગ્રેશન ટોટલી આવે છે, તો એમાં સૌથી વધારે ફોકસ કરવું પડે. એટલે અત્યારે ફર્સ્ટ 15 ડેઝ પાર્ટ 1ને ભૂલી જાઓ. જો તમે
અકોર્ડિંગ ટુ મારા પ્લાનિંગ પ્રમાણે તમે કામ કરતા હો તો પાર્ટ 2 ને ફોકસ કરો અત્યારે. હવે તમે એને ચેપ્ટર્સ કેવી રીતે ડિવાઈડ કરો, અહીંયા બધા અલગ અલગ વેરાયટીઝના સ્ટુડન્ટ્સ અત્યારે સાંભળતા હશે. સો એ તમારે ડિસાઇડ કરવું કે પહેલું ચેપ્ટર કયું લઉં, બીજું લઉં. પણ હું માનું ત્યાં સુધી વીક ચેપ્ટરને પહેલાં પકડો. યસ, માની લો કે ઇન્ટિગ્રેશન મારું વીક છે તો ઇન્ટિગ્રેશન અત્યારે 2-5 દિવસમાં ક્લિયર કરો ને પૂરું કરી દો. ઓકે, પછી તમે 1 by 1 પ્રોબેબિલિટી છે, 3D જ્યોમેટ્રી, એ રીતે તમે કરી શકો. બટ ફર્સ્ટ 15 ડેઝમાં પાર્ટ 2 ટોટલી કમ્પ્લીટ કરી દો વિથ MCQ એન્ડ સબ્જેક્ટિવ. ઓકે, અત્યારે ફર્સ્ટ પ્રી બોર્ડ એક્ઝામ્સ છે એટલે હમણાં બહુ જ પેપર લખ કરવા અને ટેસ્ટ સિરીઝ આપી એના ઉપર હું માનતો નથી. અકોર્ડિંગ ટુ માય પર્સપેક્ટિવ બહુ જ અત્યારે પેપર્સ આપી દો, ટેસ્ટ પેપર લખ્યા કરો, એનાથી કંઈ કામ નહીં થાય. અત્યારે તમારું સ્ટ્રોંગ કરો, કન્સેપ્ટ સ્ટ્રોંગ કરો. તમારો ટેક્સ્ટબુકના સમ્સને કોઈ હાલતે ટેક્સ્ટબુકનો સમ્સ ના આવડે એવું થવું ના જોઈએ, એને સ્ટ્રોંગ કરો. ઓકે, બાકીના આ 10 દિવસ જે તમને મળશે, માની લો કે તમારું 26 જાન્યુઆરી પછી એક્ઝામ છે, તો 10 દિવસમાં હું માનું ત્યાં સુધી પાર્ટ 1 રિકોલ થઈ જશે. એમાં પણ ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક, શ્રેણિક, ઓકે, ચેપ્ટર 2, આ બધાને તો તમે બહુ જ લિમિટેડ ટાઈમમાં લગભગ વધીને 1-2 કલાકમાં તમે 3 ચેપ્ટર ક્લિયર કરી દેશો. એમાં વધારે પડતો ટાઈમ ચેપ્ટર 1, 5, 6 ને જ આપવાનો છે. તો એ 10 દિવસ ઇનફ છે બેટા. તો પ્રિલિમ્સ એક્ઝામ સુધી હું માનું ત્યાં સુધી આ ફર્સ્ટ મંથ તમારો આ રીતે આપો. કંઈ જ અત્યારે નવું એક્સ્ટ્રા નહીં કરો તો ચાલશે. જસ્ટ ટેક્સ્ટબુક, MCQ, જે કંઈ તમે ક્લાસીસ, સ્કૂલ, જે કંઈ જ્યાંથી તમને કંઈ મળે છે, બરાબર છે. આગળ હું હવે આવવાનો છું કે હું શું કરાવવાનો છું, એના માટે થઈને પહેલાં હું બોલું છું કે તમને તમારી જોડે જે કંઈ મટીરિયલ્સ અવેલેબલ છે એ પહેલાં પ્રિપેર કરો અને જાન્યુઆરી મંથ ક્લિયર કરો. આફ્ટર 5th ફેબ્રુઆરી આઈ થિંક બધાની પ્રિલિમ્સ એક્ઝામ 5th 6th ફેબ્રુઆરીથી ફિનિશ થઈ જશે. મોસ્ટ પ્રોબેબલી અહીંયા તમારા સેકન્ડ વીક ઓફ ફેબ્રુઆરીમાં પ્રેક્ટિકલ એક્ઝામ્સ જે બોર્ડ્સ કન્ડક્ટ કરે છે એ પ્રેક્ટિકલ્સ એક્ઝામ સ્ટાર્ટ થશે. એટલે લગભગ એ વીક તમારું પ્રેક્ટિકલ એક્ઝામ્સમાં જશે. મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ્સ એટલે 2 પ્રેક્ટિકલ આપવાના છે, ફિઝિક્સ ઓર કેમિસ્ટ્રી. તો એ તમારા ડેઝ જે કઈ રીતે તમને હોલ ટિકિટ આવે એ પ્રમાણે તમારે જવાનું. એના 1-2 દિવસ પહેલાં જેટલું તમારે કવર કરવું હોય એ રીતે તમે જે કરતા હો છો એવરી યર, જે ટીચર્સ તમને સ્કૂલ વાઇઝ કે ટ્યુશન વાઇઝ, ક્લાસીસ વાઇઝ જે કંઈ કરાવે એ પ્રેક્ટિકલ એક્ઝામ્સ તમે આપી દો. સો ફેબ્રુઆરીમાં 1 વીક તો તમારો લગભગ પ્રેક્ટિકલ પ્રિપેરેશન કે જવું આવું આ તે બેલેન્સિંગમાં તમારો જતો રહેશે. એટલે હું માનું ત્યાં સુધી જે 29 ડેઝ છે એ 29 ડેઝમાંથી તમારા -7 હું કાઢી દઉં છું, 22, અને આગળના 2-3 દિવસ કાઢી લો તો 19 to 20 ડેઝ પ્યોર તમને ફેબ્રુઆરીના મળે છે. એ ફેબ્રુઆરીમાં તમારે જેટલા ટેસ્ટ પેપર્સ, જેટલા તમારા કન્સેપ્ચ્યુઅલ ટેસ્ટ સિરીઝ જે કંઈ તમારે અટેમ્પ્ટ કરવું હોય તમે કરી શકો છો. આમાં કંઈ જ ના નથી. તમારે 100 માર્ક્સના ટેસ્ટ, યસ કોઈ કોન્ફિડન્સ છે ને 100 માર્ક્સના ટેસ્ટ સિરીઝ ચાલુ કરવી છે તો પણ તમે ચાલુ કરી દો, કેમ કે અહીંયા સુધી તમારો એકવાર સિલેબસ પતી ગયો છે. સેકન્ડ થિંગ, ટેસ્ટ આપવાની સાથે સાથે કોઈક એવા સ્ટુડન્ટ છે જેને 90+ સ્કોર કરવો છે, તો હું માનું ત્યાં સુધી 90+ સ્કોર કરવા માટે એકલી ટેક્સ્ટ બુક જરૂરી નથી. 85-90+ સ્કોર કરવા માટે એકલું ટેક્સ્ટ બુકથી નહીં જ થાય. એને હવે ધીમે ધીમે આગળ બીજું ઘણું બધી વસ્તુ પ્લાન કરવી પડશે અને ઘણું બધું પ્રિપેરેશન કરવું પડશે, કેમ કે પાછળ ગુજકેટ પણ આવી રહી છે. ઓકે, એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ માર્ચ. તો માર્ચ તો ભાઈ તમારો 10th 11th, યસ સોરી, ઓકે, 11th થી તમારી એક્ઝામ્સ 22nd સુધી એક્ઝામ્સ તમારી ચાલે છે. એટલે એમાં તો કંઈ જ તમે નવું નહીં કરો. એમાં આગળ જે રીતે તમારી સિક્વન્સ છે એ રીતે જ તમારે કામ કરવાનું છે. બટ જે આગળનો ફર્સ્ટ વીક છે એમાં કંઈક તમારી ટેસ્ટ સિરીઝને જે કઈ રીતે લેવાતી હોય એ રીતે તમારે ઓફલાઈન સેશન્સમાં જે કંઈ કામ થતું હોય એ રીતે કરી દેવાનું. હવે મેઇન વસ્તુ છે તમારું જે મેથ્સનું પેપર છે, એમાં વર્ષોથી આપણે બધા ફાયદામાં છીએ મેથ્સ સ્ટુડન્ટ્સ, કે અહીંયા તમારું કેમિસ્ટ્રી ફિનિશ થયું ને સીધું અહીંયા 4 days ગેપ. યસ, એ 4 daysનો ગેપ આપણા લોકોને બહુ જ આશીર્વાદ માટે છે. કેમિસ્ટ્રી 13thના ફિનિશ થઈ જાય છે ને પછી તમે 14, 15, 16, 17 આ 4 દિવસ, અને તમે 18નો પણ બપોરે તમે 3, 3:15 એટલે 2 વાગે, એટલે બપોરે 11-12 વાગ્યા સુધી તમને જે ટાઈમ મળે છે, હું માની લઉં તો 4 થી 4.5 દિવસ તમને ટોટલી મેથ્સ પ્રિપેરેશનના મળે છે. બરાબર છે. બટ એ પ્લાનિંગ એ 4 દિવસમાં કેમ કરવું એનો તો હું અલગથી વિડીયો બનાવીશ. અત્યારે હું કંઈ જ નહીં કહું એના માટે. ઓકે, તમે 22nd સુધી કન્ફર્મ આ બધી એક્ઝામ્સ ફિનિશ કરશો. યસ, ઇંગ્લિશ અને કમ્પ્યુટરને પણ તમારે ચૂકવાનું નથી. હવે એક્ઝેક્ટલી તમારે યુટ્યુબ પરથી હું કંઈ તમને જે કંઈ ફેસિલિટી આપીશ જસ્ટ ફોર યુ, ફોર ધ ટાર્ગેટિંગ 70 to 100 માર્ક્સ.
તો આ નવા પ્રકારનું એક પ્લેલિસ્ટ બની ગયું છે. ત્યાં હવે રોજના રોજ કંઈક ને કંઈક તમને MCQ સિરીઝ આવશે. પાસ્ટમાં તમે જોઈ શકો છો, ધીઝ આર માય વન શોટ સિરીઝ, જે મેં લાસ્ટ યર અમુક અપલોડ કરી છે, અમુક આ વર્ષે બી અપલોડ કરી છે. હજી અમુક ક્યાંક ચેપ્ટર્સ બાકી હશે, એ પણ અપલોડિંગ થશે. તો કન્સેપ્ચ્યુઅલ બૂસ્ટઅપ કરવા માટે તમે વન શોટ વિડીયોઝને શાંતિથી જોઈ જાઓ. ક્યાંક લખવું પડે તો ક્યાંક તમે લખી નાખો, ક્યાંક તમારા કન્સેપ્ટ નોટ્સ બનાવી હોય તો કન્સેપ્ટ નોટ્સ બનાવી દો. ઓકે, બટ આ બધી વસ્તુ જાન્યુઆરી મંથ સુધીમાં તમારું એકદમ બૂસ્ટર થઈ જવું જોઈએ. ઓકે, તો ફેબ્રુઆરીમાં તમે જ્યારે રાઇટિંગ સ્કિલ કે પ્રેક્ટિસ કરશો એમાં વાંધો નહીં આવે. કદાચ કોઈક સ્ટુડન્ટ્સ હોય કે મને લાગે છે કે કોઈકને ટેસ્ટ સિરીઝ જાન્યુઆરીમાં પણ કરવી હોય તો નો ડાઉટ કરી શકે છે, બટ અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ બહુ જ અત્યારે ટેસ્ટ સિરીઝ મોટા મોટા ટેસ્ટ ચેપ્ટર્સ આપીને કોઈ ફાયદો નથી. ઓકે, 15 Jan એન્ડ 15 Jan ટુ 26 Jan સુધીમાં તમે આ રીતે કરી શકો છો. પાછળ બધી ટેસ્ટ સિરીઝ જ આપવાની છે. 4 દિવસનું જે મેથ્સ એક્ઝામનું પ્લાનિંગ છે એ તમને હું પછી કહીશ. ઓકે, સો ધીઝ આર માય કન્ટેન્ટ વોટ એવર ઇન યુટ્યુબ એન્ડ વોટ વિલ બી ઓન યુટ્યુબ ઓલ્સો. જે કે હવે ફ્યુચરમાં આવશે બધું જ તમને આ પ્લેલિસ્ટમાં મળશે. 1 by 1 MCQs તમે કરી શકો છો. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ ઇઝ ગુજકેટ 2024, બટ એ અત્યારે આપવાનો નથી. એના માટે તમારે હવે થોડાક દિવસો પછી રાહ જોવાની છે. દેન આફ્ટર I will upload this ગુજકેટ પ્લાન, કેમ કે અત્યારે મેથેમેટિક્સ સબ્જેક્ટ્સ માટે ગુજકેટનું હમણાં ટેન્શન નહીં લો. યસ, તમે MCQ જે ગુજરાત બોર્ડ માટે કરો છો એ જ રીતે ગુજકેટની પ્લાનિંગ છે, બટ ફાઉન્ડેશન તમારું ગુજકેટનું ચાલુ થઈ જ ગયું છે. તમે જોડે જોડે જો આ મારા સિરીઝ જો તમે અહીંયા જોતા હશો તો બેઠે બેઠા ગુજકેટ ફાઉન્ડેશનના પણ MCQs છે. હવે જે એનો મેઇન કોર્સ છે ગુજકેટનો કોર્સ અને એની એક્સ્ટ્રા શું પ્લાનિંગ છે એ અત્યારે કંઈ જ રિવીલ નથી કરતો. એના માટે તમારે નેક્સ્ટ વિડીયો સુધી રાહ જોવી પડશે. સો દેટ વિલ બી કમિંગ સૂન. સો એના માટે ગુજકેટ માટેનો એક્સ્ટ્રા પ્લાનિંગ શું છે, કેમ કે ઘણા બધાને ટેન્શન થતું હશે કે સર 8 જ દિવસ છે, હવે તો 31 માર્ચે જ એક્ઝામ આવી ગઈ છે. સો 22 ઇંગ્લિશ પેપર ખતમ થાય છે, 23 સ્ટાર્ટ થાય છે, હવે શું કરીએ, કેમનું કરીએ? કોઈ ચિંતા ના કરો. જો તમે બોર્ડ્સને સ્ટ્રોંગલી પ્રિપેરેશન કરી હશે, કન્સેપ્ટથી તમે પ્રિપેરેશન એકદમ રેડી હશો તો ગુજકેટ પણ કોઈને વાંધો નથી આવે એવું. દેટ્સ માય કોન્ફિડન્સ એન્ડ